શક્તિફૂડ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે હું આપની સાથે ખૂબ જ ટેસ્ટી એવો પુલાવ અને ઝટપટ બની જાય એવું રાયતુંની રેસીપી શેર કરીશ। પુલાવ બનાવવા માટે મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે। ચોખાને 2 થી 3 વખત પાણી વડે સરસ રીતે ધોઈ લઈશું। મેં 1 વાડકી જેટલા ચોખા લીધા છે। હવે એને આ રીતે 2 થી 3 વખત પાણીથી ધોઈને પાણી નિતારી લીધું છે। એમાં 1.5 ગ્લાસ પાણી ઉમેરીશું અને ઢાંકીને અડધો કલાક સુધી ચોખાને પલળવા દઈશું। હવે પુલાવ માટેના શાકભાજી જોઈ લઈએ। 1 ડુંગળી, 1 ટામેટું, 1 કેપ્સિકમ, 1 ગાજર અને 1 વાડકી વટાણા લીધા છે। કેપ્સિકમ આપણે અડધું જ સમારીશું અને ગાજર પણ આપણે અડધું જ સમારીશું। ડુંગળી આ રીતે આપણે વચ્ચેથી એના 2 ભાગ કરી લઈશું અને પાતળી પાતળી પટ્ટીમાં બધી ડુંગળીને આપણે સમારી લઈશું। આ રીતે બધી જ ડુંગળીને પાતળી પાતળી પટ્ટીમાં સમારી લીધી છે। હવે આપણે કેપ્સિકમ સમારી લઈએ। કેપ્સિકમ આપણે અડધું જ ઉપયોગમાં લેવાનું છે। હવે કેપ્સિકમને પણ આ રીતે વચ્ચેથી સમારી લઈશું। એના નાના નાના પીસ કરીશું અને વચ્ચેથી બીજનો ભાગ આપણે કાઢી લઈશું અને એને પણ પાતળી પટ્ટીમાં સમારી લઈશું। હવે આ રીતે કેપ્સિકમ પાતળી પાતળી પટ્ટીમાં સમારી લીધું છે। હવે ગાજરને પણ આ રીતે ઉપરનો ડીંડાનો ભાગ કાઢીને એમાંથી આપણે અડધું ઉપયોગમાં લેવાનું છે। ઉપરથી એની થોડી છાલ કાઢી નાખીશું અને નાના નાના પીસ કરીને ગાજરને પણ આપણે પાતળી પાતળી પટ્ટીમાં સમારી લઈશું। આ રીતે ગાજરમાંથી વચ્ચેનો પીળો ભાગ પણ આપણે કાઢી લીધો છે અને પાતળી પાતળી પટ્ટીમાં ગાજરને સમારી લીધું છે। હવે ટામેટાને પણ આપણે સમારી લઈએ। ટામેટાને પણ આ જ રીતે પાતળી પાતળી પટ્ટીમાં સમારી લઈશું। ચોખા પલળવા મૂક્યા છે, તેને અડધો કલાક થઈ ગયો છે। ચોખા પણ આપણે બોઇલ કરી લઈએ। ગેસ ચાલુ કરીને ગેસ પર મેં તપેલી મૂકી છે, એમાં 3 ગ્લાસ પાણી ઉમેરીશું। 1 વાડકી ચોખા લીધા છે, એની સામે આપણે 3 ગ્લાસ પાણી લઈશું। હવે પાણીને સરસ ઉકળવા દઈશું। ઢાંકણું ઢાંકીને પાણી ઉકળવા દઈશું। પાણી ઉકળી ગયું છે, એમાં આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું। મેં અહીંયા અડધી ચમચી મીઠું ઉમેર્યું છે। એમાં લીંબુના 2 ટુકડા કરીને ઉમેરી દઈશું, જેનાથી આપણા ભાત એકદમ ખીલેલા બનશે અને એકદમ સફેદ બનશે। હલાવીને મિક્સ કરી લઈએ અને હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે તેમાંથી પાણી નિતારી લઈએ અને ચોખા ઉકળતા પાણીમાં ઉમેરી લઈએ। એના ઉપર કાણાવાળું ઢાંકણું ઢાંકી દઈશું, જેનાથી પાણી ઉભરાઈને બહાર ન આવે અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું। જો આ રીતે એકવાર હલાવીશું તો હજુ ચોખા ચડ્યા નથી તો એને હજુ ચડવા દઈશું। હવે જુઓ 80% જેવા ચોખા ચડી ગયા છે। હવે એમાંથી આપણે પાણી નિતારી લેવાનું છે। પાણી નિતારવા માટે મેં એક કાણાવાળું વાસણ લીધું છે, એને આ રીતે મૂકીને એમાં આપણે ચોખાને નિતારી દઈએ। બધા ચોખાને આપણે કાણાવાળા વાસણમાં લઈ લીધા છે। હવે નિતારેલું પાણી કાઢી લઈએ। એમાંથી લીંબુ કાઢી લઈશું અને તૈયાર થયેલા ભાતને ઢાંકીને મૂકી રાખીશું। ગેસ ચાલુ કરીને ગેસ પર નોનસ્ટિક કઢાઈ મૂકી છે, એમાં 1 મોટી ચમચી ઘી ઉમેરીશું અને 2 મોટી ચમચી તેલ ઉમેરીશું। ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું ઉમેરીએ। જીરું સરસ સંતળાઈ ગયું છે। હવે એમાં 5 થી 6 લવિંગ ઉમેરીશું। હવે એમાં 2-3 તજના ટુકડા ઉમેરી લઈએ। તમાલપત્રના આ રીતે ટુકડા કરીને ઉમેરી લઈએ અને સરસ સાંતળી લઈએ। હવે ડુંગળીના જે આપણે પીસ કરીને રાખ્યા છે તે ઉમેરી અને ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળવાની છે। આ બધા જ પીસ આ રીતે છૂટા કરતા જઈશું। હવે ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે, એનો કલર પણ બદલાઈ ગયો છે। હવે કેપ્સિકમને ઉમેરીને સાંતળી લઈએ। હવે એમાં ગાજરને ઉમેરીને સાંતળી લઈએ। ગાજર એકદમ સોફ્ટ થાય એવું સાંતળવાનું છે। હવે 1 વાડકી જે વટાણા આપણે ફોલીને રાખ્યા છે તે ઉમેરી લઈએ અને હવે ઢાંકીને બધા શાકને સરસ બફાવા દઈએ। વચ્ચે વચ્ચે એને આપણે હલાવતા રહીશું। જો હવે વટાણા પણ સરસ બફાઈ ગયા છે અને ગાજર પણ એકદમ સોફ્ટ થઈ ગયું છે। હવે એમાં સમારેલા ટામેટાં ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ટામેટું ચડે ત્યાં સુધી એમાં મસાલા પણ કરી લઈએ।
એમાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીએ અને અડધી ચમચી હળદર ઉમેરીએ. મેં 3 લીલા મરચાં સમારીને રાખ્યા છે તે પણ ઉમેરી લીધા છે. હવે હલાવીને સરસ મિક્સ કરી લઈએ. એમાં 10થી 12 કાજુના ટુકડા ઉમેરીએ, 10થી 12 સૂકી દ્રાક્ષ ઉમેરી લઈએ. હવે તૈયાર થયેલા ભાતને એમાં ઉમેરી લઈએ અને હલાવીને સરસ મિક્સ કરી લઈએ. અહીંયા આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે હળવા હાથે જ હલાવીશું અને આ રીતે ઉછાળીને પણ મિક્સ કરી લઈશું, જેનાથી દાણો આપણો આખો રહેશે, જરા પણ ભાગશે નહીં. હવે લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈએ અને ગેસને ફ્લેમ બંધ કરીને કઢાઈને નીચે ઉતારી લઈએ. હવે એની સાથે સર્વ કરવા માટે રાયતું બનાવી લઈએ. રાયતું બનાવવા માટે એક બાઉલમાં 2 મોટા ચમચા દહીં લીધું છે. દહીં મેં મોડું લીધું છે. હવે એને આ રીતે હલાવીને ફેંટી લઈએ. 5 ચમચી મીઠું ઉમેરીએ, 1 ચમચી રાઈના કોરિયા ઉમેરીએ, 2 લીલા મરચાં સમારીને રાખ્યા છે તે ઉમેરી લઈએ અને લીલા સમારેલા ધાણા ઉમેરી લઈએ. જો આપને પસંદ હોય તો થોડી ખાંડ પણ ઉમેરી શકાય છે. હવે સરસ હલાવીને મિક્સ કરી લઈએ અને મેં ઘરે બુંદી બનાવીને રાખી છે તે બુંદી પણ એમાં ઉમેરી લઈએ અને હલાવીને મિક્સ કરી લઈએ. જો આ રીતે સરસ રાયતું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે પુલાવ અને રાયતુંને સર્વ કરીએ. હવે તેની ઉપર થોડા કાજુના ટુકડા ગાર્નિશ કરીએ, થોડા લીલા ધાણા વડે ગાર્નિશ કરીએ. હવે એની સાથે આપણે રાયતુંને સર્વ કરીએ. રાયતુંના ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ. જીરું પાવડર પણ આપણને પસંદ હોય તો સ્પ્રિંકલ કરી શકાય છે. આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂર પસંદ આવી હશે. વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમને મારી આ પુલાવ બનાવવાની રીત કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસ જણાવશો.